મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં આજે આપણે એક એવી વાત કરીએ કે જે મન સાથે બહુ જ એટલું સ્ટ્રોંગ જોડાયેલું છે કે દરેક વ્યક્તિ લાગણીથી જોડાયેલું છે. લાગણી વગરની દુનિયા નથી. દરેક વ્યક્તિને લાગણીની સાથે એટલું બધું સંકળાયેલું હોય છે કે જો એ લાગણી એને જે જોઈએ છે એવી નથી મળતી તો એ જીવનમાં ગ્રોથ નથી કરી શકતું. એકચ્યુઅલ દરેકની પાસે સમજ છે, પણ જો એ લાગણીથી ઘેરાયેલું નથી અથવા તો લાગણીથી દુભાયેલું છે તો એ સમજ એની કોઈ જ કામની નથી. એક ઉદાહરણ આપું કે આપણે જ્યારે રોડ ઉપર જતા હોઈએ છીએ, ટ્રાફિક જામ છે, આપણે ઇમોશનલ ડિસ્ટર્બ છે, હોર્ન માર કરીશું કારણ કે આપણે ઇમોશનલ ડિસ્ટર્બ છે, સમજ કામ નથી કરતી. પણ જો આપણે ઘરેથી નીકળ્યા છીએ, ઇમોશનલ ઓકે છે, બહુ જ સારી રીતે હેપીલી આપણે આપણા ફેમિલી જોડેથી છૂટા પડ્યા છે, કામ પર જઈ રહ્યા છીએ, તો ટ્રાફિક જામ હશે તો આપણે એ સમયનો સદુપયોગ કરીશું. ક્યાં કોઈકને ફોન લગાડીશું, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું, અથવા તો કોઈક મ્યુઝિક સરસ મજાનું સાંભળીશું, સાથે ગુનગુનાઈશું, પણ અકળાઈશું નહીં. ત્યારે એ સમજ કામ કરશે. બીજું એક ઉદાહરણ આપું કે આપણે જો લિફ્ટમાં જવાનું છે અને આપણે ઇમોશનલ ડિસ્ટર્બ છીએ, એક વખત બટન દબાયું, એ સમજ છે કે એકવાર બટન દબાવવાથી લિફ્ટ નીચે આવશે, પણ આપણે જો ઇમોશનલ ડિસ્ટર્બ છે ને તે બટન આમ 2-4 વાર દબાયા કરીશું, ત્યારે સમજ કામ નથી કરતી. અજાણતા જ આપણે જ્યારે ઇમોશનલ ડિસ્ટર્બ હોઈએ છીએ ત્યારે આપણે આપણી સમજને બાજુમાં મૂકી દઈએ છીએ. હવે આ સમજને સાચવવા માટે આપણે આપણા પોતાના લોકોની સાથે લાગણીથી જોડાયેલું રહેવું પડશે. કોરોના વખતે કેમ સૌથી વધારે લોકો ડિસ્ટર્બ થઈ ગયા હતા? કારણ કે ત્યારે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું હતું. દરેક મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. કોરોનાથી બી વધારે ડેન્જર છે, કેન્સર છે, બીજા બધા રોગો છે, પણ એમાં એટલું બધું માણસ નહોતું તૂટ્યું જેટલું કોરોના વાયરસમાં તૂટ્યું હતું. કારણ કે ત્યારે માણસ પોતાનાથી અલગ થઈ જતું હતું, એની સાથે એને હૂંફ નહોતી મળતી. કોઈ એક વ્યક્તિ પણ એ વ્યક્તિના જીવનમાં છે ને કે જેને કહે છે કે હું છું તારી સાથે, થઈ જશે. હાથ પકડીને બેસી શકે, ખભા ઉપર માથું મૂકી શકાય, માથામાં હાથ ફેરવી શકાય, જે વાત જે રીતે કહેવી છે ત્યાં કોઈ પણ જાતના શબ્દો ગોઠવ્યા વગર આપણે વાત કરી શકીએ અને જે બોલીએ છીએ સામેવાળી વ્યક્તિ એ જ સમજે. જો એવી કોઈ વ્યક્તિની એક વ્યક્તિ પણ એની જોડે છે તો એના માટે દુનિયા બની જાય છે, અને એ જ્યારે એ એક વ્યક્તિ દુનિયામાં હોય છે ત્યારે એ આખી દુનિયા સામે લડી શકે છે અને એ પોતાનો ગ્રોથ કરી શકે છે. અને એનું નામ આપ્યું છે ફેમિલી. ફેમિલી એટલે કે ફાધર એન્ડ મધર, આઈ લવ યુ. જ્યારે આપણે આપણા ફાધર અને મધર સાથે જોડાયેલા રહીએ છીએ, એટલે કે આપણે આપણા રૂટ સાથે, આપણા સંસ્કાર સાથે ગ્રાઉન્ડેડ રહીએ છીએ, ત્યારે જીવનમાં ગ્રોથ તરફ બહુ જ સારી રીતે આગળ વધી શકાય છે. અને એક બીજી રીતે પણ આપણે જોઈ શકીએ કે કોઈ છોકરો છે, કોઈ પુરુષ છે, એ કેટલો એના પોતાના એની અંદર લાગણીથી જોડાયેલો છે. જો આગળ વધવું છે તો એના મધર સાથેના રિલેશન કેવા છે ને એ જોવા પડશે. કારણ કે જ્યારે વ્યક્તિ એના જીવનમાં એક સ્ત્રી છે કે જે આવી છે, સૌથી પહેલી પુરુષના જીવનમાં સ્ત્રી આવેલી વ્યક્તિ છે એની માતા. એ નિસ્વાર્થ ભાવને જો નથી સમજી શકતો, નથી સ્વીકારી શકતો, નથી સરેન્ડર થઈ શકતો, તો એ જીવનમાં કોઈ પણ સ્ત્રી સાથે પણ સરેન્ડર નહીં થઈ શકે, નહીં એને સમજી શકે. આ પણ સમજવું બહુ જરૂરી છે. આવા બહુ જ બધા લાગણીઓ ફેમિલી સાથે જોડાયેલા એવા જ રિલેશનશિપ ઉપર આપણે વાત કરીએ આજે કે રિલેશનશિપ કેમ જરૂરી છે. પણ આ જેમ હું રિલેશનશિપ કહું છું તો રિલેશનશિપની પાછળ શું આવે છે? શિપ. શિપનો આકાર જ આમ છે, આમ જ થાય. શિપ હંમેશા ડોલમડોલ જ હોય, એને બેલેન્સ કરવાની હોય. અને જ્યારે આપણે લાઈફમાં બેલેન્સ કરીએ છીએ કોઈ વસ્તુને ત્યારે જીવન જીવવાની બહુ મજા આવે છે. તો આજે આપણે ઉમેશ સાથે વાત કરીએ રિલેશનશિપ ઉપર, ફેમિલી ઉપર, આપણા પોતાના બાળકો ઉપર, કે પોતાનું જે પણું કહેવાય, એ જે પોતાની ફિલિંગ્સ હોય, એ ફિલિંગ્સ માટે કંઈ કહી શકશો કે કેટલું જરૂરી છે ગ્રોથ માટે? લાઈફ આપણી છે ને 4 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. એક સોશિયલ, એક ફેમિલી, ફાઇનાન્શિયલ અને હેલ્થ. માણસ જ્યારે ચારેય વસ્તુનું બેલેન્સ, હમણાં તમે બેલેન્સની વાત કરી કે શિપ એટલે
બેલેન્સ કરવું બહુ જરૂરી છે લાઈફનું. તો હું એટલું જ કહીશ કે દરેક ફોર્મેટમાં તમારું 100% હોવું જોઈએ. ફેમિલીમાં તો ફેમિલીમાં બી તમારું એટેન્શન અને લવ અફેક્શન એટલું હોવું જોઈએ. બાળકો બી તમારી પાસે કંઈ એક્સપેક્ટ કરતા હોય છે, પેરેન્ટ્સ બી. અનકન્ડિશનલ રિલેશનશિપને લોકો ટેકન ઓફ ગ્રાન્ટેડમાં લઈ લે છે અને પછી એના હિસાબે રિઝલ્ટ એવા આવે છે કે ફેમિલી ડિસ્ટર્બ થાય છે. દરેક વ્યક્તિ હોપ માટે ક્યાંક ને ક્યાંક હ્યુમન બીન એક વસ્તુ છે કે લોકો હોપ માટે ક્યાંક ને ક્યાંક સ્પેસ માગતા હોય છે. તો બાળપણમાં જ્યારે બાળકની સમજ શરૂઆત થાય છે ત્યારે તો એને ખબર નથી હોતી, પણ એક તમારો બોડી ટચ બી એને હોપ આપે છે. બાળક ક્યારેક રડતું હોય અને આપણે એને આમ પેમ્પરિંગ કરતા હોય તો તરત જ એ ચૂપ થઈ જાય છે. તમે જોજો બાળકને તમે જે ગુસ્સાથી ટ્રેન કરતા હશો તો ગુસ્સાથી ટ્રીટ કરશો ને તો એ ડિસ્ટન્સ બનાવશે ને એ વધારે ને વધારે સ્ટ્રોંગ એટલે કે જડ બનતો જાય છે. એની પાછળનું કારણ એવું છે કે એને બોડી ટચ જોઈએ છે, હ્યુમન ટચ. એટલે તમારા અંદરથી જે ઓરા અને ફિલિંગ્સ જે હોય છે ને એ તમે બોડી દ્વારા એને ટચ કરતા હો છો. આ બધાની વેલ્યુ ગ્રોથ માટે એક પુરુષને બહારની દુનિયામાં કામ કરવા માટે આ બોન્ડની કેટલી જરૂર હોય છે? પુરુષને સૌથી વધારે જરૂર પડે છે. સ્ત્રીને ઘરની અંદર 5 સભ્યો અથવા હાઉસવાઈફ હશે તો, અત્યારે તો કોર્પોરેટમાં અને બહાર પણ લોકો જ્યારે લેડીઝો કામ કરે છે તો લેડીઝને પણ એટલી જ વસ્તુની જરૂર પડે છે. રિલેશનશિપની હું વાત કરીશ ને તો પહેલી વસ્તુ એ છે કે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર નક્કી થાય છે. બે માણસ જ્યારે એક પ્લેટફોર્મ ઉપર કામ કરે છે, ઘરમાં એકબીજા સાથે કામ કરે છે, તો રિસ્પેક્ટ હોવો બહુ જરૂરી છે. રિસ્પેક્ટ હશે તો ફિલિંગ્સ ક્રિએટ થશે. એટલે દરેક ફેમિલીમાં કેવું છે, આપણે જનરલી કહેતા હોય છે બધા કે મધર ફાધર એક જ ફેમિલીમાં એક જ પ્લેટફોર્મ ઉપર છે તો દીકરીના ટર્મ્સ વધારે ફાધર સાથે હોય છે અને જે મેલ જેન્ડર છે બાળક એની મમ્મી સાથે વધારે ટર્મ્સ હોય છે, બોન્ડિંગ વધારે હોય છે. તો આનું કારણ શું કે જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળકી દીકરી હોય કે દીકરો હોય બંને મમ્મીના નાભીમાં જ હોય છે, પણ જ્યારે એનો જે ઉછેર થતો હોય છે ને એમાં ક્યાંક ને ક્યાંક દીકરીને એવું ફિલિંગ્સ થતું હોય છે કે મારે જ્યારે લગ્ન થાય ત્યારે મારો હસબન્ડ અથવા મારો પતિ જે છે એ મારા ફાધર જેવો હોવો જોઈએ. અને દીકરો હંમેશા એની લાઈફના જે ઇન્સ્પિરેશન અથવા ઇન્સ્પાયરમાં છે ત્યારે એવું વિચારતો હોય કે મારી જે લાઈફ છે એ મારા મમ્મી જેવી. એટલે જે હ્યુમન ટચ છે ને એ મમ્મીનો જ્યારે બાળક સાથે જે હ્યુમન ટચ છે એ કલ્ચરને એને ત્યાંથી નર્ચર કરતું હોય છે. એટલે હંમેશા હું એવું માનું કે જે ઘરમાં દાદા દાદી પણ હોય છે, હ્યુમન ટચ અને ફિલિંગ્સની વાત કરીએ તો જે ઘરમાં દાદા દાદી હોય છે એ બાળકોનું ફ્યુચર બી બહુ સરસ હોય છે અને એમની લાઈફ એકદમ સ્મૂથ હોય છે. તો અત્યારે બધા હસબન્ડ વાઈફ પણ સાથે નથી રહી શકતા. હા. અને એની જ બદલીમાં અત્યારે તમે તમારા મધર ફાધર, તમારા વાઈફ, તમારા બાળકો, જોઈન્ટ ફેમિલીમાં તમે બધા રહો છો. તો આ બેનામાં ડિફરન્સ શું છે? તમે શું ડિફરન્ટ એ છે કે લોકોને એક વધારે ફ્રીડમ જોઈએ છે, પણ એ ફ્રીડમ ક્યાંક ને ક્યાંક એમના બાળકો સાથે જ્યારે એ સ્ટેજ બદલાય છે, આજે માનો કે એક હસબન્ડ વાઈફ કપલ છે અને નાના કિડ્સ છે એમની સાથે એમને રહેવું હોય છે, પેરેન્ટ્સની સાથે નથી રહેવું, તો આ જ વસ્તુ તમારા બાળકો જોઈ રહ્યા છે અને શીખ્યા છે. તો એ કલ્ચર એમનામાં એ જ આવશે કે જ્યારે તમે એજમાં જશો તમારા મમ્મી પપ્પાની એજમાં અને તમારું બાળક તમારી એજમાં આવશે ત્યારે એ પણ સેપરેટ થશે એના બાળકોને લઈને. એટલે હંમેશા એવું થાય છે કે જ્યારે પણ પેરેન્ટ્સ સાથે જે લોકો રહ્યા છે, બા દાદા સાથે જે છોકરાઓનો ઉછેર થયો છે એ લોકો હંમેશા ફેમિલી કલ્ચર પહેલાંથી ડેવલપ થયું હોય છે. એમને ક્યારેક ઇન્ડિવિજ્યુઅલ રહેવા માટે ફ્રીડમ આપશો તો પણ એ તૈયાર નહીં થાય. એટલે હંમેશા જનરેશન ટુ જનરેશન જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી બાળકના ઉછેરમાં કોઈ પોઝિટિવ ગ્રોથ થાય છે? હંમેશા બાળકનું જોઈન્ટ ફેમિલીમાંથી જ પોઝિટિવ ગ્રોથ થાય છે. એનું રીઝન એ છે કે દાદા દાદી એને નાની નાની વસ્તુમાં ટ્રેન કરે છે. ફેમિલીમાં એક ડિસિપ્લિન ડેવલપ થાય છે. છોકરાઓને જે પ્રેમ અને હૂંફ મળવો જોઈએ છે, માનો કે એક મેઇન અર્નિંગ પર્સન ઘરમાંથી વધારે બહાર રહેતો હોય ત્યારે એને જે પિતા તરીકેની એને જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ દાદા જોડેથી મળે છે. અને મમ્મી બી આ ટ્રીટમેન્ટ તો બરાબર, પણ જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી બાળકો જે અત્યારે સ્ક્રીન ટાઈમ વધારે વાપરે છે એ સ્ક્રીન ટાઈમમાં ફરક પડે છે? સ્ક્રીન ટાઈમ 100% ફરક પડે, કેમ કે બાળકને શું છે એટેન્શન જોઈતું હોય છે અથવા એનું એટેન્શન એને ક્યાં શોધશે કે જે જગ્યાએ એને ઇમ્પોર્ટન્સ મળશે. અત્યારે કેવું થાય એક ઘરમાં 5 વ્યક્તિ બેસેલા હોય તો ક્યારેક કોઈ ટીવી જોતું હોય, ટીવી કરતાં વધારે મોબાઈલ. તો મોબાઈલના હિસાબે એવું થઈ જાય છે કે જે બાળકોને એટેન્શન મળવું જોઈએ, ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ નથી મળતું, તો બાળક એ ઇમ્પોર્ટન્સ બીજી જગ્યાએ શોધે. પણ ઘરમાં બધા જ વ્યક્તિ જો મોબાઈલ યુઝ કરતા હશે તો એ ઇમ્પોર્ટન્સ નથી મળવાનું, એટલે બાળક એનું પોતાનું ફોકસ મોબાઈલમાં લઈ જાય છે અને
અને પોતાને એન્ટરટેનમાં નાખતો હોય છે. એટલે હંમેશા એન્ટરટેન બીજે ના કરી શકે અને પોતાના ફેમિલીમાં જો એ એટમોસ્ફિયર મળશે તો બાળક એ વસ્તુ બીજે નથી શોધવાનું. ધીરે ધીરે એ વસ્તુ હેબિટમાં કન્વર્ટ થશે ને. પણ બા દાદા સાથે રહેવાથી એ સ્ક્રીન ટાઈમ કેમ નથી વાપરતો, એમાં શું ફરક? ફરક એ છે કે બાળક જ્યારે નાના હોય ને ત્યારે એટેન્શન ને ઇમ્પોર્ટન્સની ઝંખના વધારે હોય, એટલે નાની નાની વસ્તુમાં એને એપ્રિશિએટ કરવું પડે છે. સમટાઈમ્સ હું મારા ફેમિલી એપ્રિશિએટ મધર ફાધર બી કરી શકે ને, પણ બા દાદા સાથે રહેવાથી શું ફરક પડે? કારણ કે બાળક જ્યારે નાનું છે ત્યારે એની લવ ટેન્ક ખાલી છે. જેમ જેમ બાળક મોટું થતું જાય ત્યારે એકચ્યુઅલી એની લવ ટેન્ક વધતી જાય, પણ એ લવ ટેન્ક ફૂલફિલ કરવા પૂરતું એટલા પેરેન્ટ્સની પાસે નથી હોતું કે જે સમય, ધીરજ, પેશન્સ, કારણ કે એની પાસે બી કામ ને બધું છે. તો એ લવ ટેન્ક જેમ બાળક મોટું થાય એમ એની લવ ટેન્ક વધે છે, અને ત્યારે એ વખતે પેરેન્ટ્સ કહેવાય ને કે લવ ટેન્ક આપવાનું ઓછું કરે છે, કારણ કે એમની પાસે સમય બી કેટલું પેમ્પર કરીશું એમ. પણ જ્યારે બા દાદા સાથે હોય છે ને ત્યારે બા દાદાની પાસે એટલી ધીરજ છે, કાલ્પનિક વાર્તાઓ કહે છે, વાર્તાઓ દ્વારા એની લવ ટેન્ક ભરાય છે, એની વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક જે કહેવાય કે વિઝ્યુઅલ કરવાની કાલ્પનિક યસ એક્ઝેક્ટલી બા દાદા એ જ કરે છે કે કન્વર્સેશન થાય છે, કન્વર્સેશન સ્ટોરી સાથે કનેક્ટ કરે છે લાઈફને. કોમ્યુનિકેશન સ્કિલ એની ડેવલપ થાય છે, એની પાસે શબ્દો ભંડાર આવે છે. આ બધું તમારા ફેમિલીમાં પોસિબલ? હંમેશા જોયું છે કે છોકરાઓ આઉટર વધારે ક્યારે બને છે કે ફેમિલીમાં જે બા દાદાનું કલ્ચર છે એ સ્ટોરી સાથે બોન્ડિંગ કરી આપે. બીજું એમને ક્યાંક ને ક્યાંક ગ્રૂમિંગ કરવા માટે જે જરૂરિયાત પડે છે એ પણ બા દાદા થ્રુ થાય છે. કોન્ફિડન્સ ત્યાંથી બિલ્ડ થાય છે. એટલે હંમેશા ઘરમાં જેટલા વ્યક્તિ વધારે ને એટલું માણસનું બીજા માણસ માટે ઇમ્પોર્ટન્સ વધે છે. સમજો કે મારા મધર ફાધર મારી સાથે છે તો મને ઘરમાં કેટલા વ્યક્તિની હૂંફ મળે છે? મધર ફાધર, વાઈફ અને બાળકોની. બાળક બી આપણને હૂંફ આપે છે, કેમ કે તમને જે હેપીનેસ ક્રિએટ થાય છે ને એનાથી તમારી અંદર એનર્જી ક્રિએટ થાય છે. તો હંમેશા પોઝિટિવને એનર્જી ક્રિએટ કરવું. હંમેશા માણસ કહે છે ને કે થાકેલો ઘરે આવે ને એટલે એને બધો થાક ઉતરી જાય. એનું કારણ શું હોય છે? પોઝિશન તો એની એ જ હોય છે, પણ માનસિક રીતે ફ્રી થઈ જાય છે એના બાળકોની સાથે, એના પેરેન્ટ્સ સાથે, એની વાઈફ સાથે. એટલે હું એવું માનીશ કે આ બધું કલ્ચર અને જે સંસ્કાર આપણે કહીએ છીએ એ પેરેન્ટ્સમાંથી આપણામાં આવે છે ને આપણામાંથી આપણા છોકરામાં જતું હોય છે. એટલે જ્યાં જોઈન્ટ ફેમિલી કલ્ચર હશે ત્યાં પ્રોબ્લેમ આવશે જ નહીં. ઓપિનિયન ડિફરન્ટ ઇઝ ડઝન્ટ મેટર કે હોય. જોઈન્ટ ફેમિલી કલ્ચર રાખવા માટે પણ જે વડીલ છે એ જે વડીલ એટલે કે ઉંમર થઈ, બરાબર, તો ઉંમર લાયક કહેવાય. વડીલને આપણે ગુજરાતીમાં ઉંમર લાયક કહીએ. તો એ વડીલે પણ ઉંમરને લાયક બનવું પડશે ને. એ ડોમિનેટિંગ વડીલ મેં નર્ચરિંગ વડીલ બનવું પડે. બેલેન્સ કરવું પડશે. બેલેન્સ કરતા બી નર્ચરિંગ પેરેન્ટિંગ ઉપર આવવું પડે. જો વડીલ એ નર્ચરિંગ પેરેન્ટિંગ હશે કે વહુને, દીકરાને એમની પોતાની સ્પેસ, પછી એમના બાળકોની કેર, તો ત્યારે જોઈન્ટ ફેમિલી શક્ય થાય છે ને કે નર્ચરિંગ. એના માટે એવું થાય છે કે જે બા દાદા છે અને આપણે મિડલમાં જે લોકો, જે આપણી એજના માણસો છે અને આપણા છોકરાઓ, તો આ લોકોની લાઈફસ્ટાઈલ ડિફરન્ટ હશે, થિંકિંગ જુદું હશે. પણ આપણા બાળક આપણા ગ્રાન્ડ મધર ફાધર સાથે જે ડેવલપ થયેલા છે તો એમનું કલ્ચર બી એમનામાં આવેલું હશે. એટલે થિંકિંગ આપલે થતા રહેશે, વિચારો હંમેશા આપલે થતા હશે. પણ અત્યારે તો આલ્ફા, મિલેનિયમ, ઝેન, આ બધી જનરેશનને સમજવી જ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે તમારું બાળક અત્યારે એટલે એ તો અત્યારે કદાચ આલ્ફા કહેવાશે અને મિલેનિયમ અને આઉટ કલ્ચરથી આવે છે ને, બાળપણથી તો હોતું જ નથી. તો એનો મતલબ એ છે કે તમે જ્યારે એમનું સ્લેટ કોરી છે ને એમાં જે ફર્સ્ટ ટાઈમ તમે જે રાઇટિંગમાં લખશો ને એ ઇમેજ ક્રિએટ થતી જાય છે. એટલે બાળકનું નાનપણથી 1 થી 5 વર્ષનો ગાળો એવો છે કે એના માઇન્ડમાં તમે જેટલું પોઝિટિવ અને જેટલી એનર્જી નાખશો, પોઝિટિવ થિંકિંગ નાખશો અથવા પોઝિટિવ અફર્મેશન આપશો, એ પ્રમાણેની એની બિલીફ સિસ્ટમ બની જાય છે. બિલીફ સિસ્ટમ પ્રમાણે એની હેબિટ્સ ક્રિએટ થાય છે અને હેબિટ્સ જે ક્રિએટ થઈ ગઈ ને એ પ્રમાણે એની લાઈફસ્ટાઈલ મેન્ટેન થતી હોય છે. એટલે હું એવું માનું છું કે જ્યારે બી બાળક જે નાનું છે ને એને મેક્સિમમ ટાઈમ બા દાદા અને પેરેન્ટ્સ સાથે આપવું જોઈએ. એક માણસ છે 24 કલાકમાં 8 કલાક વર્કિંગ કરે છે, 8 કલાક સૂઈ જાય છે, બાકીના જે 8 કલાક છે એ એના ફેમિલીની આ બધી એક્ટિવિટીઝમાં રહેતો હોય છે. દિવસના જો 2-3 કલાક તમે છોકરાઓ સાથે ટાઈમ આપો છો, સાંજના 2-3 કલાક ટાઈમ, હું એવું માનીશ કે જે ઘડપણના માણસો, જે આપણા ઓલ્ડ એજ માણસો હતા, એ લોકો એવી સિસ્ટમ રાખી હતી કે બધા એક સાથે એક ટેબલ ઉપર જમવાનું. ડાઇનિંગ ટેબલની સિસ્ટમ કેમ છે કે ભાઈ એક સાથે એક ટેબલ ઉપર જમીશું ને ત્યારે એકબીજા સાથેનો પ્રેમ વધશે, શેરિંગ સિસ્ટમ વધશે. આમાં કહેવાય ને કે રિલેશનશિપમાં હું હંમેશા રિલેશનશિપ કાઉન્સિલિંગ આવે ને તો હું એવું કહું કે કપલને કે 15-15-15
આ રૂલ્સને તમારે ફોલો કરવો પડે. 15 મિનિટ 15 મિનિટ ને 15 મિનિટ એટલે કે ટોટલ દિવસની 45 મિનિટ્સ થઈ. 15 મિનિટ એક એના માટે કે બંને જણા સાથે કોઈક એક એક્ટિવિટી કરે છે, યસ એક્ઝેક્ટલી, એક્સરસાઇઝ કરે છે, યોગા કરે છે કે કંઈ પણ કરે છે. એક 15 મિનિટ દિવસ દરમિયાનમાં એક આપી, બીજી 15 મિનિટ આખા દિવસ દરમિયાન કોઈ પણ એક મીલ સાથે લીધું. એ તમે ચા પીધી, કોફી પીધી કે લંચ કર્યું કે ડિનર કર્યું, હાઈ ટી કર્યું કે સાથે સાંજે બેસીને કંઈક ફ્રૂટ ખાધું કે વાતો કે જે બી, પણ એક મીલ દિવસ દરમિયાન કપલ સાથે કરે છે જે 15 મિનિટ. અને ત્યાર પછીની 15 મિનિટ કે રોજ ગમે તેટલા થાકેલા હોય પણ દિવસ દરમિયાનનું બધું જ કામ કમ્પ્લીટ કરીને 15 મિનિટ આંટો મારવા જાય છે કે જ્યાં વાતચીત કે ફ્રેશ કે પણ એ ઘરની બહારની દુનિયા સાથે જાય છે, ઘરમાં નહીં. આંટો મારવા માટે એ જે બહાર જાય છે ત્યારે એ વખતે બહાર બેસીને રમી શકે, પત્તા રમી શકે, એટલે મીન્સ કે વાતો કરી શકે, કન્વર્ઝેશન્સ. પણ એ 15 મિનિટમાં એવી કન્વર્ઝેશન્સ, કોમ્યુનિકેશન, વાતો થાય છે કે જે કદાચ વિચાર્યું પણ નથી હોતું, એટલે એના લીધે કોમ્યુનિકેશન ગેપ ઓછો થાય છે. એટલે 15 મિનિટનો જો આ 45 મિનિટ્સવાળો કોઈ પણ કપલ જો આ રૂલ્સને ફોલો કરે ને તો મને નથી લાગતું કે સુપ્રીમ કોર્ટે એવું કહેવું પડે કે અમારી પાસે સમય કોર્ટની જોડે બીજો છે કે કોર્ટમાં ડિવોર્સ નહીં આવવા જોઈએ. કારણ કે હમણાં છેલ્લે જ સુપ્રીમ કોર્ટે આપ્યું કે કોર્ટ પાસે બીજા બહુ બધા કામ છે, તમે ઘરેલા ઝઘડા તમારી અંદર પતાવો. પણ જો આ 15 મિનિટ વાળો એટલે કે 45 મિનિટ્સ વાળો રૂલ્સ ફોલો થવો બહુ જરૂરી છે. અને તમે જે કીધું એ પ્રમાણે કે 8+8+8 8 કલાક સુવાના, 8 કલાક કામની જગ્યાને 8 કલાક ફેમિલીના, અને એ 8 કલાક ફેમિલીના એટલે મોર્નિંગના 4 અવર્સ, 4 કલાક ને રાતના 4 કલાક. અને આ 4 કલાકમાં 15 મિનિટ વાળો જે મેં રૂલ્સ કીધો એ અંદર ઇન્ક્લુડિંગ એ છે ને. બહુ નાની વાતો હોય છે કે તમે જ્યારે બી સમય આપતા હો છો. હમણાં તમે વાત કરી કોઈ એક વસ્તુ મેલતો તો સમજો કે કોફી બી સાથે, હા એટલે મીલ એટલે કોઈ કોફી બી તમે 15 સાથે, એને એવું ફીલ થાય છે કે મારું ઇમ્પોર્ટન્સ છે. અત્યારે વ્યક્તિને સૌથી વધારે પ્રોબ્લેમ શું છે? ઇમ્પોર્ટન્સની ઇનસિક્યોરિટી, કે ભાઈ મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે અને મારામાં ફોકસ નથી લોકોનું. એટલે બધી નાની વસ્તુ છે કે લોકોને અત્યારે પોતાનું ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરાવવું છે. તમે જોતા હશો કે લોકોને અત્યારે સેલ્ફીનો ક્રેઝ છે, ફોટોગ્રાફીનો એટલો ક્રેઝ છે. એની પાછળનું કારણ શું કે એમાં જે લાઇક, ડિસલાઇક, કેટલા લોકોએ મને લાઇક કર્યું, ફેસબુક ઉપર કેટલા લોકોએ મને કોમેન્ટ કર્યું, આ ઇમ્પોર્ટન્સ કેમ ક્રિએટ કરવું પડે છે? કે ઘરમાં જે એટમોસ્ફિયર જોઈએ અથવા જે ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરવું છે એ ફિલફુલ નથી થતું. એટલે જ્યાં માણસનું સેટિસ્ફેક્શન લેવલ નથી આવતું એ જ બધી વસ્તુ એ લોકો આઉટર દુનિયામાં શોધે છે. અને ક્યાંક કોઈ જગ્યાએ લાઇક, કોમેન્ટ્સ ઓછા આવી જાય તો એનું ફ્રસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જાય છે. બીજા વ્યક્તિને કેટલું વધારે કોમેન્ટ્સ મળે છે, મારી બર્થડેમાં કેટલા લોકોએ વિશ કર્યું, બીજા વ્યક્તિની બર્થડેમાં કેટલા લોકોએ વિશ કર્યું, પહેલું વિશ મને કોને કર્યું, 12 વાગે મારી કેક કેમ ના કપાય, બર્થડે છે બીજા દિવસે સેલિબ્રેશન જે ડેટે છે એ દિવસે કરો ને, ક્યાં વાંધો આવે. પણ અત્યારે લોકોને એક જ વસ્તુ છે કે મારું ઇમ્પોર્ટન્સ વધારે બીજા કરતાં હોવું જોઈએ. અને આ વસ્તુ ધીરે કોમ્પિટિશન થઈ ગઈ. રિલેશન બોન્ડિંગની જગ્યાએ રિલેશન કોમ્પિટિશન થઈ ગઈ. એટલે માણસને જ્યાં કોઈ વધારે ફ્રી હશે એ સમય ક્યાંય વધારે ઇમ્પોર્ટન્સ મળશે તો એનું ડાયવર્ઝન એ બાજુ થઈ જશે, ફોકસ એ બાજુ જોવા મળશે. પછી ત્યાં એવું લાગશે કે હવે અહીંયા ઇમ્પોર્ટન્સ ઘટ્યું છે તો અહીંયા, એટલે માણસને ક્યારેક ને ક્યારેક શું થાય છે, ફેમિલીમાં જે લેડીઝના કેસમાં તમે જોતા હશો કે એના જ્યાં બી એના મમ્મી પપ્પા રહેતા હોય ત્યાં ઇમ્પોર્ટન્સ વધારે ફીલ થાય તો એને ત્યાંનું એટમોસ્ફિયરની ઇફેક્ટ વધારે લાગે. ક્યારેક એની ફ્રેન્ડ વધારે ઇમ્પોર્ટન્સ આપતી લાગે. તો એ હંમેશા ક્યાંક ને ક્યાંક હોપ શોધ્યા કરે છે. સમટાઈમ્સ એવું બને કે ઘરના ફેમિલી મેમ્બર છે એ ટાઈમના લઈને પ્રોબ્લેમ અથવા સમયના પ્રોબ્લેમને લઈને ક્યાંક ને ક્યાંક બિઝી હોય તો એકબીજાને ટાઈમ ના આપી શકતા હોય. પણ જો કલ્ચર એવું ડેવલપ કરેલું હશે જોઈન્ટ ફેમિલી, તો તમારી એબ્સન્સ બીજા ફેમિલી મેમ્બર પૂરી કરશે તો એ ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. એટલે જોઈન્ટ ફેમિલી બેસ્ટ હોય છે. અને જે કીધું કે ભાઈ એક ટેબલ ઉપર બધા સાથે જમે છે અથવા ક્વોલિટી ટાઈમ આપે છે, એક નાની કોફી બી સાથે પીએ એ બી વેલ્યુબલ ટાઈમ છે. તો આ બધી વસ્તુ નાની છે પણ એના રિઝલ્ટ મોટા મળે છે બોન્ડિંગ રિલેશનશિપ માટે. આપણે જોયું કે રિલેશનશિપમાં શું જરૂરી છે, પણ આના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે જ્યારે બાળક નાનું છે ને ત્યારે આપણે વર્કિંગ કામની જરૂરિયાત છે, સમજી શકાય છે, પણ આપણે બાળકને ઘોડિયાઘરમાં મૂકી દઈએ છીએ. અને બાળકને ઘોડિયાઘરમાં એટલે કે કોઈક બહેન રાખે અથવા તો બીજું કોઈ રાખે અને બાળકને મોટું થાય છે.
પણ એ જ બાળક જ્યારે મોટું થાય છે ને ત્યારે વિચારે છે કે જ્યારે મને જરૂર હતી ને ત્યારે તો એ લોકોએ મને બીજાએ પરવરિશ કરીને મોટું કર્યું છે, એટલે એ આપણને ઓલ્ડ એજમાં મૂકી દે છે. આ બહુ સમજવાની વાત છે. ઓલ્ડ એજ કેમ વધ્યા? સૌથી પહેલાં બાળકને જ્યારે ખરેખર ફેમિલીની જરૂર છે ત્યારે ઘોડિયાઘર વધ્યા. ઘોડિયાઘર વધ્યા ને એટલે ઘરડાઘર વધ્યા. ઘરડાઘર ખરેખર બંધ કરવા છે તો ઘોડિયાઘરને બંધ કરવા પડશે. બાળકની જરૂરિયાતને સમજવી પડશે. 0 to 8 years બાળક લાઈફ સ્ક્રિપ્ટ લખે છે કે કેવી રીતે એ પોતાની આગળની જિંદગી જીવશે. જ્યારે આપણે એવું માનીએ છીએ કે 0 to 8 yearsમાં બાળકને કશું જ ખબર નથી પડતી, પણ 0 to 8 years સબકોન્શિયસ સૌથી હાયર પાવરફુલ છે અને ત્યારે એ એના પોતાની લાઈફ સ્ક્રિપ્ટ લખે છે. તો ફેમિલીને સાચવવી છે, રિલેશનશિપને સમજવું છે, તો બહુ જરૂરી છે કે પોતાના જ લોકોને સાચવવા. આનાથી બી વધારે અગત્યનું એ પણ છે કે આપણે આપણા પોતાના જે લોકો છે, ગણતરીના 2-5 લોકો જ હોય કે જે આપણી દુનિયા છે, ખાલી એને જ સાચવવાના છે તો આખી દુનિયામાં આપણે સચવાઈ જઈશું. રિલેશનશિપ માટે બહુ જ અગત્યનું છે કે પોતાના અંગત લોકોને ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી સમય આપવો. અને અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં સૌથી વધારે ઇમોશનલ ચીટિંગ થાય છે રાત્રે 10થી 1ના સમયમાં. જો આપણે આપણા ફેમિલી મેમ્બર્સને, પોતાના લોકોને સમય આપીશું આપણો મોબાઈલ સાઈડમાં મૂકીને, તો આપણા જ પોતાના લોકોએ મોબાઈલ ઉપર પારકા લોકોને પોતાના બનાવવા નહીં જવું પડે. સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે જે ઇમોશનલ ચીટિંગ થાય છે એના માટે થાય છે કે આપણે આપણા લોકોને હૂંફ નથી આપતા, સમય નથી આપતા, કોમ્યુનિકેશન ગેપ છે અને સમજવો પડશે. ત્યારે રિલેશનશિપ બચી શકશે, ફેમિલી બચી શકશે અને આપણે પોતે પણ આપણા જ પોતાનાની અંદર વધારે નિખરી શકીશું બિખરવાની બદલીમાં. મંતવ્ય ન્યૂઝ સાથે મનના દરવાજામાં આવા અલગ અલગ ટોપિકો સાથે ફરી મળતા રહીશું. યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, મેલ ઉપર તમે અમને ફોલો કરી શકો છો, અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે અમારું એડ્રેસ આપ્યું છે એના ઉપર તમે પત્ર પણ લખી શકો છો.